સાબરકાંઠાના વડરાડ ખાતે 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। પ્રાંતિજના વડરાડ ઉમિયાધામ ખાતે રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વન મહોત્સવ યોજાયો હતો। એક વ્યક્તિ એક વૃક્ષ અને એક પરિવાર અને એક વૃક્ષના મંત્ર સાથે જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણનો પ્રારંભ થયો છે। વન મહોત્સવમાં પર્યાવરણ સંરક્ષણ સાથે યોગ અને જળ સંચયનો પણ અપાયો હતો। સંદેશ શિષપાલસિંહ રાજપૂતનું નિવેદન વૃક્ષારોપણ સાથે વૃક્ષના જતનને પણ આપવું જરૂરી છે। જિલ્લા પંચાયતના પ્રમુખ રીનાબેન પટેલે ગ્રીન સાબરકાંઠા બનાવવા જનભાગીદારીનું આહવાન કર્યું હતું। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ વરસાદી પાણીના મહત્તમ સંચય પર ભાર મૂક્યો હતો। પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે વૃક્ષોનું વાવેતર અને જતન કરવાની અપીલ કરી હતી। પર્યાવરણ અને વૃક્ષારોપણ અને વન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ તથા ગ્રામ પંચાયતનું સન્માન કરાયું હતું। મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મહાનુભાવોનું કર્યું હતું વૃક્ષારોપણ। ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા સંસ્થા ખાતે 5000 વૃક્ષોના ઉછેરનો સંકલ્પ કરાયો હતો। વન મહોત્સવમાં વન વિભાગના અધિકારીઓ, સરપંચો, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જેકેસી ન્યૂઝ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। મહોત્સવના કાર્યક્રમોમાં આજે એક પેડ માँ का नाम અભિયાન घर घर સુધી પહોંચે, હરિયાળું ગુજરાત બને, ગ્રીન અને ક્લીન ગુજરાત બને એ કાર્યક્રમ માટે પ્રાંતિજ તાલુકામાં જેના જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય ધારાસભ્ય ઝાલા સાહેબ, પરમાર સાહેબ અને સમસ્ત ગણમાન્ય વ્યક્તિઓ અને વન વિભાગની સમસ્ત ટીમ ઉપસ્થિત હતી અને ઘર ઘર સુધી છોડ પહોંચે, વન પહોંચે, હરિયાળું ગુજરાત બને એના સંકલ્પ લેવામાં આવ્યા છે અને સાથે સાથે યોગની વાત પણ કરી। યોગ અને પ્રકૃતિનો આપસમાં સંબંધ છે। આપણા ચેનલના માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને પણ આહવાન કરવા માગું છું કે આપણા સૌની જવાબદારી છે કે આપણે એક વૃક્ષો વાવીએ અને રોજ નિયમિત યોગ પણ કરીએ।